જોક્સની જમાવટ, નૃત્ય છે ઇન્ડિયા વાલે, ગાયન છે હર તરફ, નૃત્ય છે આવો યારો, બીજું નૃત્ય છે રોબોટિક ડાન્સ અને છેલ્લી કૃતિ છે જાદુના ખેલ દ્વારા મિમિક્રી। તો આવો આપણે સરસ મજાનો આજે કાર્યક્રમ નિહાળવાનો છે। તો બધા માટે એક જોરદાર તાળી તો આપી દો। હવે આપણે કૃતિ તરફ આગળ વધીશું। તો પ્રથમ કૃતિ છે ગૌતમ બુદ્ધ વિશેનું વક્તવ્ય। બધી જ કૃતિઓ બેસ્ટ છે। श्रद्धा ज्ञान देती है, नम्रता मान देती है, योग्यता स्थान देती है, तीनों मिल जाए तो सम्मान देती है। કંઈક આવા જ વિચારો આપનાર ગૌતમ બુદ્ધ વિશે ગુજરાતી વક્તવ્ય લઈને આવી રહ્યા છે ધોરણ 4 ના વિદ્યાર્થીની ગરસર કાજલબેન। માનનીય શ્રી આચાર્ય ટીચર તથા ગુરુજનો, ભાઈઓ તથા બહેનો, આજનું મારું વક્તવ્ય ગૌતમ બુદ્ધ ધર્મના સ્થાપક હતા। તેમનો જન્મ આજથી આશરે 2500 વર્ષ પહેલા હિમાલય પર તળેટીમાં આવેલા કપિલવસ્તી નગરની પાસે આવેલા લીંબુની વનમાં થયો હતો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। તેમના પિતાનું નામ સુર્ધન અને માતાનું નામ માયાદેવી હતું। ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું। સિદ્ધાર્થ ક્ષત્રિય હતા। તેઓ સાક્ષા ગણરાજ રાજ્યના રાજકુમાર હતા। તેઓ સંસારના દુઃખમાંથી માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા। તેથી તેમણે વનમાં જઈ તપ કર્યા અને ગૃહત્યાગ કર્યો। ગૃહત્યાગનો આ પ્રસંગ અત્યારે મહાભિનિષ્કળ નામ તરીકે ઓળખાય છે। વૈશાલી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધ પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા। ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। 2 દિવસ ગૌતમ બુદ્ધ કહેવાયા। બુદ્ધ એટલે જ્ઞાની। તેમણે એક ઉપદેશ લોકોને 4 નાથમાં પાલી ભાષામાં ઉપદેશ આપતા કહ્યું, જન્મથી કોઈ વૃત્તિ નથી, પરંતુ જે વ્યક્તિ સારા કર્મો કરે છે તે ઊંચ અને જે વ્યક્તિ ખરાબ કર્મો કરે છે તે નીચ ગણાય છે। ભલા થાઓ અને ભલું કરો, માત્ર પ્રાણી પર દયા રાખો। 45 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધે પગ પોળો કર્યો અને ધર્મ માટેના ઉપદેશો આપ્યા કર્યા। 80 વર્ષની ઉંમરે તેઓ સૈસાલી નજીક રૂજારમાં નિર્વાણ પામ્યા। અસ્તુ, જય હિન્દ। ધન્યવાદ કાજલબેન। વાલીગણમાંથી દરેકને નમ્ર વિનંતી છે કે મોબાઈલમાં કોઈ શૂટિંગ નહીં લઈ શકે। જે વાલીને પણ કેસેટ જોતી હોય છે એ હું પહોંચાડી દઈ, બરાબર, પણ મોબાઈલમાં કેમેરાનો યુઝ નહીં કરી શકાય કોઈ પણ વાલીને, જેની નોંધ લેવા। ત્યારબાદ આવે છે ગાયન। कहवाय छे ने कि खुश नसीब है वो जो वतन पे मिट जाते हैं, मरकर भी वो लोग अमर हो जाते हैं। करते हैं सलाम ए वतन पे मिटने वालों, तुम्हारी हर सांस में बसता तिरंगा का नसीब है। तो सरस मजाનું ગાયન લઈને આવી રહ્યા છે ધોરણ 5 ના બહેનો બારણ નિશાબેન અને ભેદા નજીબાબેન, જે ગાયન સ્ટાફ ગણમાંથી ભાદરકા ભાવનાબેન તથા યોગાનંદી ભારતીબેનના હસ્તક તૈયાર કરવામાં આવેલ છે। માનનીય શ્રી વાલીગણ, સંચાલક શ્રી રાજેશ સાહેબ, આચાર્ય વર્ષા ટીચર અને સ્ટાફગણ, મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનો તથા અહીંયા ઉપસ્થિત મહેમાનગણ, અમે તમારી સમક્ષ ગાયન રજૂ કરશું તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી। देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू। मिटाने से नहीं मिटते, डराने से नहीं डरते, वतन के नाम पे हम सर कटाने से नहीं डरते, मिटाने से नहीं मिटते। देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू,
देश मेरे मेरी शान है तू। हजारों ख्वाब रोशन के सुलगती सी निगाहों में, सुलगती सी निगाहों में कफन हम बांध के निकले आजादी की राहों में। निशाने पे जो रहते हैं निशाने से नहीं डरते। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी शान है तू। देश मेरे मेरी शान है तू। हमारी एक मंजिल है, हमारा एक नारा है, धर्म से शाद से ज्यादा हमें ये मुल्क प्यारा है, हमें ये मुल्क प्यारा है। हम इस पे जिंदगी अपनी लुटाने से नहीं डरते। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी शान है तू। देश मेरे मेरी शान है तू। देश मेरे मेरी शान है तू। मिटाने से नहीं मिटते, डराने से नहीं डरते। वतन के नाम पे, वतन के नाम पे हम सर कटाने से नहीं डरते, मिटाने से नहीं मिटते। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी शान है तू। देश मेरे मेरी शान है तू। ધન્યવાદ બંને બહેનોને. ગાયન બાદ આવે છે નૃત્ય. તો નાના બાળકોને કેમ ભૂલીએ? બાળક માટે તો કહેવાય છે ને કે જીવનનું મહેકતું ફૂલ છે બાળક, હૃદય સાગરમાં જોડતો પુલ છે બાળક, જીવનમાં મંજિલની ખૂબ નજીક છે બાળક, શ્રદ્ધા અને વિશ્વાસનો સંગમ છે બાળક, સદા ચમકતું રહેતું મોતી છે બાળક. એટલા માટે જ તો કહેવાય છે ને કે બાળક ઈશ્વરનું સ્વરૂપ છે. તો આવા જ ભૂલકાઓ સુંદર નૃત્યો લઈને આવી રહ્યા છે. નૃત્યના શબ્દો છે કાંચી રે કાંચી, જે સ્ટાફમાંથી મકવાણા કાજલબેન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તો સ્ટેજ ઉપર બોલાવીએ સોલંકી ભૌતિક, સોલંકી પાર્થ, રામ રુચિતા, જોટવા સ્નેહલ, ચુડાસમા કૃષ્ણા અને ગરસર જયેશ. धूप और ठंडी छाँव, एक अकेली पूरा गाँव, पूछोगे अब उसका नाम क्या? कांची रे कांची, हाँ कांची रे कांची। चोटी में वो तूफान बांधे, बरखा में वो आग लगा है, तितली है या बिजली है वो क्या है समझ ना आए। हेलो जी घाए घाए घाए, नैनों से दुनिया घुमाए।
घुमाए। सीधी सादी बात हमेशा बोले सच्ची साची रे। तू तो कांच के जैसी, तेज भी है पर आज के जैसी। मेरे देश की लड़की है वो, दुनिया समझ के जाए। हेलो जी हाय हाय हाय, सातों ही रंग वो दिखाए। सारी दुनिया उसके दिल से परखी जाती। कांची रे कांची, धूप और ठंडी छाओ, एक अकेली पूरा गाँव, पूछोगे अब उसका नाम। ધન્યવાદ કેજી ગ્રુપને. નાના બાળકો માટે એક ફરીવાર જોરદાર તાળી આપી દો. ત્યારબાદ આવે છે વક્તવ્ય સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. કહેવાય છે કે દેશ के लिए जिन्होंने विलास को ठुकराया था, गिरे हुओं को जिन्होंने स्वाभिमान सिखाया था, जिसने हम सबको तूफानों से टकराना सिखाया था, देश का था वो अनमोल दीपक जो सरदार वल्लभभाई कहलाया था. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે હિન્દી વક્તવ્ય લઈને આવી રહ્યા છે ધોરણ 6 ના વિદ્યાર્થી ભાદરકા સાગર. माननीय श्री वालीगण, संचालक श्री राजेश साहेब, प्रिंसिपल श्री वर्षा टीचर एवं स्टाफगण और मेरे प्रिय छात्रों, आज मैं आपके सामने वक्तव्य पेश कर रहा हूं, तो आप ध्यान से सुने. सरदार पटेल का पूरा नाम वल्लभभाई झवेरभाई पटेल था. उनका जन्म 31 अक्टूबर 1875 में गुजरात के करमचंद गांव में हुआ था. उनकी प्रारंभिक शिक्षा नडियाद शहर में हुई थी. फिर वो इंग्लैंड जाकर बैरिस्टर बने. उन दिनों में गांधी जी ने अहमदाबाद में आश्रम की स्थापना की थी. सरदार पटेल के साथ गांधी जी का संपर्क हुआ. उन पर गांधी जी का बहुत प्रभाव पड़ा. सरदार पटेल ने वकालत छोड़कर गांधी जी के साथ आजादी के आंदोलन में हो गए. सरदार पटेल आजादी के आंदोलन में कई बार जेल भी गए. आजादी के आंदोलन में वे अंगूठे रहे. उनके नेतृत्व बारडोली सत्याग्रह में वो सफल हुए. तभी से सरदार नाम से प्रसिद्ध हुए. आजादी के बाद देश के सच्चो देशी रियाजों तो सरदार पटेल ने भारत गणराज्य में शामिल कर दिया. सचमुच सरदार पटेल एक लीडर देशभक्त थे. उनके महान कार्यों में से और नेताओं में से लौह पुरुष नाम से प्रसिद्ध हुए. 15 दिसंबर 1950 में उनकी मृत्यु हो गई. अस्तु. जय हिंद. ધન્યવાદ સાગર ભાઈને. ભારતીય નાના ભૂલકાઓએ જે નૃત્ય હમણાં કર્યું છે બરાબર, કાંછી રે કાંછી, એમણે જોટવા રાજેશભાઈ કાળાભાઈ તરફથી 111 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. જોરદાર તાળીથી રાજેશભાઈનું સન્માન કરશું. ભારતીય પરંપરા પ્રમાણે કોઈએ સાચું જ કહ્યું છે કે અતિથિ દેવો ભવ. આશા હતી કે આપનું આગમન અશુભ થશે, અમારું આંગણું ઉપવન બનશે. તો આજના આ કાર્યક્રમમાં અતિથિઓનું ફરીવાર હું સ્વાગત કરું છું. હવે આપણે પાંચમી કૃતિ તરફ આગળ વધીશું, જે છે હાસ્ય એકાંકી, જેમાં છે સીમી અને ઝીમી. આગળ આપણે વક્તવ્ય સાંભળ્યું, ગીત સાંભળ્યું અને નૃત્ય નિહાળ્યું. તો સીમી અને ઝીમીની કંઈક મીટિંગ જામી છે, અલક મલકની કંઈક વાતો કરે છે.
પણ જીમી જરાક ઓછું સાંભળે છે. આથી સિમીની વાતોનું વતેસર થાય છે.